ભાઈ આ બીજી એક ડ્રોનની દુકાનમાં આવ્યો છું. ડ્રોન સસ્તા છે. આ તો આવા ડિસ્પ્લે ડ્રોન ખાને 2000માં મળશે આપણે. આ કંઈક 3000 ઇન્ટેલિજન્ટ એરિયલ ડ્રોન છે આમાં આ વસ્તુ. પ્લસ આ બી 1500 રૂપિયા. ઓલોમાં નીચે કહેતો તો વધારે મોંઘું મળશે, પણ આ ગૂગલ પ્લેમાં આનું એપ બી છે, બધી વસ્તુ છે. મતલબ કે ભાઈ સોલિડ વસ્તુ છે. 360 તમને આ વસ્તુ ડ્રોન તમને બધા જેટલા તમે ડ્રોન જોઈ શકો છો બધા 3000ની અંદરની છે. હોલસેલ પ્રાઇસ મતલબ કે 2000ની અંદર જ છે. આમ જો ને 2000ની અંદર છે બધું ડ્રોનની પ્રાઇસ. ભાઈ આ ગાડીનું બોક્સ આમાં 20 ગાડી આવશે, અલગ અલગ બધી વેરાયટી, અલગ અલગ કાર આવશે. અને આની પ્રાઇસ આપણે પડશે 15 રૂપિયા. જસ્ટ 15 રૂપિયા. એક ગાડીની પ્રાઇસ છે 15 રૂપિયા. 20 ગાડી છે.飞机。这个多少？这个多少？35是吧? આપણે 550 मतलब 500 રૂપિયામાં આપણે આ પડે એક વસ્તુ. આ આવડી મોટી કીટ છે. આ બધી કીટ ખાલી 300 રૂપિયા છે. તો હા 350 350 350 350માં શીચી કા 10几 આ 200 રૂપિયાની કીટ આવે આખી. 200 250 રૂપિયાની આપણે ઇન્ડિયન કરન્સી.这是小的，这便宜点，这便宜点。આ બધામાં સ્ટોક છે.这是10几块的。આ ખાલી 200 રૂપિયાની કીટ છે. આખી કીટ આવે 200 રૂપિયાની આખી.款式都有很多。你个呢？你个呢？这些都有。你个呢？啊？你个这个啊？这个40大的就31。હા આપણે 450 550 મતલબ કે બહુ બધી અમુક વસ્તુ મળે. આમાં આખી કિચન સેટ, આખો કિચનનો સેટ છે આખો એવી રીતના. પ્લસ આ આખો બાર્બીક્યુ, આ બાર્બીનો સેટ છે આખો. બધું રહેવાનું ને બધું તૈયાર થવાનું, મેકઅપ શેકઅપ ને બધી રીતના.差不多30块左右。હા બધી 300 350 બધી વસ્તુ 300 ની અંદર 350 ની અંદર બધી વસ્તુ મળી જાય.这些便宜也有。这个呢？哦，这个是10几。શીચી આ 200 રૂપિયામાં આખું વસ્તુ મળી જાય. 48，这个5星的。 200 250 રૂપિયામાં બધી વસ્તુ નંગે છુલાયમાં છે. આ છોકરા માટે રમવાની બેસ્ટ વસ્તુ છે. તમે જોઈ લો બધી કોલ્ડ ડ્રિંક, ફ્રેન્ચ ફ્રાઈઝ, બધી વસ્તુ મતલબ કે આખી શોપ છે. આખી શોપ છે. ચેકઆઉટ આખી શોપ માટે બધી વસ્તુ અમારે રેડી છે. તમને જોઈ શકો બધી આવી બધી વસ્તુ આવશે આખી. આ મેકડોનલ્ડ, તે મેકડોનલ્ડ, સબવે, એ આખું બધું આખું આવશે. છોકરાઓ રમી શકે એવી રીતના. આ આખી બધી મેકડોનલ્ડ વસ્તુ છે. આ 550 રૂપિયાની કીટ આવશે. એમાં 36 વસ્તુ આવશે. એમાં અમારે સાઉન્ડ વસ્તુ, બધી વસ્તુ, સાઉન્ડ વાઉન્ડ બધી વસ્તુ આવશે. ઠીક છે ને? ઠીક છે.这个60多。હા આ બધી 600 પર આવશે. કારણ કે આમાં ઠીક છે能用是吧？变色。ઓકે ઓકે 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 ઓકે. આ આમાં વસ્તુ નાખશે ને એટલે આમાં કલર બદલી જશે ઓટોમેટિક. જો બધી વસ્તુમાં થશે. આ મતલબ રિયલિસ્ટિક બધી વસ્તુ છે આ વસ્તુ. આ બધી 300 ની અંદર છે. બધી કટલેરી પટલેરી ઇન્શોર્ટ આ બધા કાકા પાસે બધી વસ્તુ. આ ચીગયા હતા ચીગયા这个40。 ઓકે这些全部有声音的。ઓકે આ બધામાં અવાજ આવશે. બધી વસ્તુમાં અવાજ આવશે. બધી વસ્તુ ટચ, બધી વસ્તુમાં મતલબ કે એવું નથી કે ખાલી પ્લાસ્ટિક છે. બધી વસ્તુમાં અવાજ થશે. આ બધી વસ્તુ બી ખાલી 450 500 રૂપિયામાં છે. ડોક્ટર 2 in 1 સિસ્ટમ. 这种就便宜点。 ઓકે ચીગયા તો તો这个23。 300 આ 250 300 રૂપિયાની વસ્તુ છે. આમાં આ સસ્તી છે. આ બધી તો આની ક્વોલિટી ને મટીરિયલ ભાઈ બહુ હેવી મટીરિયલ છે. આમાં આટલી બધી વસ્તુ છે. હા两个颜色。这个2个颜色બે કલર છે.是我的。બધી વસ્તુ છે ભાઈ કાકા પાસે. બધી વસ્તુ શોપમાં છે. બધી વસ્તુ અવેલેબલ છે. બીજી એક ડ્રોનની દુકાન છે ભાઈ. ત્યાં બી ડ્રોન બહુ સસ્તા મળે છે. બહુ એટલે બહુ ડ્રોન સસ્તા છે આ લોકો પાસે. આ લોકો પાસે ડ્રોનની બહુ બધી વેરાયટી છે. મતલબ કે અહીંથી લઈને ત્યાં સુધી ડ્રોનની જ બધી વેરાયટી છે. બધી પ્રાઇસમાં અવેલેબલ છે ડ્રોન. 1000 રૂપિયાથી લઈને 1000 રૂપિયાથી લઈને ભાઈ 2000 રૂપિયા સુધી બધું છે. ચુકા તો આ છે 5 પૂછવા 1100 રૂપિયામાં જસ્ટ સ્કિન વાળો. 这个呢？这是大件这个150吧，250 રૂપિયા 1800 2000 રૂપિયા સુધી ભાઈ.这个呢？这个啊，这个是175。 175 2000的બધા અંદર啊，就是一样吗？还是不一样？不一样，这小一点。这小一点是吧？这是大是吧？啊，મોટું છે નાનું છે.这种就是80块。 80 છે. આ બી 1000 રૂપિયાની અંદર 1000 1100 1200 બસ આટલી પ્રાઇસ છે ડ્રોનની.这个多少钱？30。 30 ઓકે. આ ખાલી 400 રૂપિયાનું છે.
જે હમણાં બોલે આંટી બતાડ્યું મતલબ પ્રાઇસ થોડું અલગ અલગ હોય. તમે એકવાર તમે ડિસિઝન લો ને તો તમને પ્રાઇસ આમાંથી સસ્તું મળી જાય આરામથી. તમને સસ્તું આપી એ લોકો. બધું એ લોકો પાસે અવેલેબલ છે. બધી વસ્તુ આર્ટ્સના જેટલા ટોયસ છે બધી વસ્તુ ચીપથી લઈને બધી વસ્તુ અવેલેબલ છે અહીંયા. 价格比较低的，这个价格也比较低。 ઓકે હવે આપણે કેબલ જોઈ શકીએ છીએ. આપણે 80 રૂપિયાનો કેબલ મળે છે. મિનિમમ ક્વોન્ટિટી આપણે લેવી પડશે 220 ક્વોન્ટિટી લેવી પડે. 220 જોઈ શકો છો. આ એક બીજું એક છે ફાસ્ટ ચાર્જિંગ છે ટાઈપ સી ટુ લાઇટનિંગ મતલબ કે જે કોઈ જૂના ફોન વાપરે જૂનો આઈફોન વાપરતો એના માટે છે. 30 વોટનું ફાસ્ટ ચાર્જિંગ છે. ફાસ્ટ આવશે. આ બી રીમેક્સ કંપનીનું આવશે અને આ બી આપણે મતલબ કે 80-90 રૂપિયામાં કેબલ પડશે. મતલબ 80 રૂપિયામાં કેબલ પડશે આપણે. 30 વોટ ફાસ્ટ ચાર્જિંગ છે. 250 રૂપિયામાં ડટ્ટો મળે આપણે. 67 વોટનો છે. આ આપણે પડે 650-700 રૂપિયામાં આપણે ડટ્ટો મળે. જે મતલબ 5-4-5નો મળે છે ઓરિજિનલ. અને બધી ઓરિજિનલ વસ્તુ છે. કોઈ ડુપ્લિકેટ કે કોઈ એના ચાલુ ચીલા વસ્તુ નથી. આ 100 વોટનું ચાર્જિંગનું પેકિંગ છે. આપણે પ્રાઇસ છે મતલબ 1500 જેટલું આપણે કમસે કમ 1500 જેટલું મળશે આપણે. યા 1500 જેટલું 1200-1500 જેટલું એવી રીતે મળશે. 这个多少钱？49，那就是也是带线，有3个头。 ઓકે ઉપર તમને 3 આવશે. USB આવશે પ્લસ C પોર્ટ આવશે. 65 વોટનું ચાર્જર છે. ફાસ્ટ ચાર્જિંગ વિથ કેબલ. આ આપણે પડે 650-700 રૂપિયામાં આપણે પડી શકે એવી રીતના 650-700 રૂપિયામાં. 这个品牌 ઓકે આ રીમેક્સ એની પોતાની જ કંપની છે અને એનું જ બધું સ્ટોક છે. સામે રીમેક્સ કંપની છે. રીમેક્સ કંપનીની જ બધી વસ્તુ છે આ લોકો પાસે એક્સેસરીઝ. 我就说的是这样的没有就哦你哦差不多一样所有东西。你可以看这些，你可以查库 ઓકે 存。 આ બધાય ચાર્જિંગ છે એવી રીતના બધાય. આ બધા મોડલ છે બધા એની પાસે અવેલેબલ છે. એક પીસની પ્રાઇસ આપણે પડશે 700 રૂપિયામાં 700-750માં પડશે. 5000 વોટ છે. હા રીમેક્સનું કંપનીનું બધી આઇટમ આવે છે. બધી રીમેક્સનું બધું રીમેક્સ કંપની છે એની બધું આઉટલેટ છે. આ ફેક્ટરી આઉટલેટ છે. બધી વસ્તુમાં અહીંયા બધી વસ્તુ મળી જશે રીમેક્સનું. આ લોકો પાસે એપલની કોપી બી છે. એ બી રીમેક્સ કંપનીના લોકો એપલની કોપી બનાવી છે. સેમ એટલે સેમ. આટલા એરપોર્ટની પાસે આઉટલેટ છે. મતલબ અલગ અલગ છે વસ્તુઓ. આ ઓરિજિનલ લાગે છે મને. થોડુંક સાઇઝ પાઇઝમાં બી ઓરિજિનલ લાગે છે.这个多少钱？批发吗？હા આટલી બધી એપલની કોપી છે ભાઈ. જો આટલા મોડલ આવે છે એપલમાં. આ બધા તમારી સામે લાઇનમાં છે અત્યારે એપલના બધા જેટલા મોડલ છે બધા આ જોઈ શકો છો. આ પહેલે સ્ટાર્ટિંગ જ્યારે થયું હતું એપલની એરપોર્ટ્સનું ત્યારથી છે બધા એપલના કોપી છે. બધી એની પાસે અવેલેબલ છે. બધી વસ્તુઓ અવેલેબલ છે એની પાસે. 31。 ભાઈ આનું જે સ્પીકર છે જબરદસ્ત. મતલબ કે એનું જે સાઉન્ડ ક્વોલિટી છે એક નંબર છે. એક નંબર. આટલા સ્પીકરમાં છે. આ એક સ્પીકરનું નથી પણ એટલું પણ આનું સ્પીકરનું જે સાઉન્ડ ક્વોલિટી છે બહુ મસ્ત છે. આ આપણે આરામથી 4000 સમથિંગમાં. અને આનું જે બેસ છે ભાઈ આ સ્પેશિયલ બેસ માટે જ છે આનું. મતલબ કે આમાં આ બેસ બધા આનું મને નામ જ છે બેસ. અને આનો બેસ જબરદસ્ત છે. ફૂલ બેસ છે આ સ્પીકરમાં. એક બીજી એમની કંપની કાઢી છે RECCI રેસી કરીને છે. આની બી બ્રાન્ડ છે. આમાં બહુ બધી વેરાયટીના કેબલ છે. 65 વોટથી 100 વોટ સુધીના કેબલ છે. બધા અલગ અલગ છે. ટાઈપ સી ટુ લાઇટનિંગ બી છે. 30 વોટ બી છે. બધાની રેન્જ અલગ અલગ છે. 60, 70, 80, 90, 100રૂપિયા સુધીમાં છે એવી રીતના. 这个是36。 36 哎哎， 36 તો ફાર જોશે ભાઈ 36 યુવાન છે. 36 યુવાન મતલબ કે આપણે બને 450-500 રૂપિયામાં 7 સ્ટ્રેપ આવશે, ઘડિયાળ આવશે, એરફોન આવશે. 500 રૂપિયામાં મતલબ કે 500 રૂપિયામાં આમાં આવશે આઈટમ. 7 સ્ટ્રેપ આવશે, ઘડિયાળ આવશે, ઘડિયાળ આવશે, એરપોર્ટ આવશે. મતલબ કે વસ્તુ આવશે 7 પ્લસ એટલે 2 એટલે 9 વસ્તુ આવશે. ટોટલ આવું પેકિંગ આવશે આનું. પછી ચીચાઈ 这个是26。 26માં 少一个蓝牙耳机，少一个这个。 માં એરપોર્ટ નહીં આવે. આમાં એરપોર્ટ આવશે. આ એરપોર્ટ વગરની વસ્તુમાં તાકામાં ઓકે આમાં સ્ટેપ્સ આવશે 7 સ્ટેપ. ચીકામાં 这个7个， 1 2 3 4 7个的。ઓકે 7 સ્ટેપ્સ આવશે. ઘડિયાળ આવશે. આની પ્રાઇસ છે 350-400 રૂપિયામાં આ પ્રાઇસ છે. આ 500 રૂપિયામાં આ પ્રાઇસ છે હોલસેલ રેટ. 还有这个有一点那个3加1的呢3+1的是19.8。 19.8 19.8就是250 રૂપિયાની આ વોચ છે. 250 રૂપિયામાં વોચમાં 3 સ્ટ્રેપ્સ આવશે. એક 3 ઘડિયાળ条 આવશે. 表带， ઓકે 一个表头。 OK，那 same system same，所有表都是一样吗？还是不一样？不一样，G6不一样吗？还是一样它这个是 Ultra 款的。 ？OK，Ultra OK。这个是普通的，没有 Ultra 款的，就是这种的。小一点，它的那个没有 Ultra 款就是商务款的，这种的，这种表头。
ઓકે 这是3款的。 ઓકે આ બધી જે અલ્ટ્રા સિરીઝની મોડલ આવશે બધી અલ્ટ્રા સિરીઝ આ અલ્ટ્રા સિરીઝ વગરનું છે અને 这个能打开吗？我想看看这个是怎么样，机料怎么样？就是能开吗？能开机吗？ 这没有这个， ઓકે આનું સ્મૂથનેસ જો ભાઈ સ્મૂથનેસ જો મતલબ કે ભાવ શું એટલે એવું નથી કે ઓલું ચોટતું એવું નથી જો ભાઈ આ એકદમ સ્મૂથનેસ જો આપણે ઇન્ડિયામાં ઘડિયાળ ને તેમાં ચોટતું બધું હોય એકદમ બધી વસ્તુ ચોટતી હોય આની જો 这是哪个？机械仪的就एक मोडल काढू છે 这个多少钱？这不是 ultra， 这个跟这个一样的。这个是 ultra， 这个不是 ultra。我知道价格是一样的。价格是一样是吧？એટલે ઓકે તમે અલ્ટ્રા સિરીઝ લો કે કોઈ બી આ સિરીઝ 10 લો સિરીઝ 10 અત્યારે નવી આવેલી છે સિરીઝ 10 લો કે અલ્ટ્રા સિરીઝ લો બેનો ભાવ હરખો જ છે આ બી આપણે 500 રૂપિયામાં જ મળશે આમાં 500 માં આવી રીતના સેટ આવશે આ એક લોખંડની સ્ટીલની ખબર નહીં છે સ્ટ્રેપ બાકી 7 સ્ટ્રેપ આવશે અલગ અલગ કલરની આવશે આ વોચ આવશે એવી રીતના બાકી એક એરપોર્ટ આવશે એની સાથે વોચ આવશે ઓકે આ એનું છે ઓકે આનું બી જો ભાઈ સ્મૂથનેસ જો વોચની મતલબ કે 500 રૂપિયાની વસ્તુ 450 500 રૂપિયાની વસ્તુ છે આપણે હોલસેલમાં પડે છે પણ એવું નથી કે ભાઈ કોઈ બી વસ્તુ આપી દીધી ઉઠાવીને સમજાણું આ ડાયલ છે એનું એકદમ સ્લિમ નોટિફિકેશન બધી વસ્તુ થશે આમાં 这个打电话不了就能就蓝牙是吧 蓝牙就相当于一个蓝牙。 ઓકે તો આ આપણે એક બ્લૂટૂથ ડાયરેક્ટ વોચ કનેક્ટ થઈ જશે આ સેમ મોડલ છે આ જે આમાં છે સિરીઝ 10 નું આ મોડલ છે 哪个？是1比1的，跟苹果哎，要不了100多，要不了这个多少？ 100多，120。那是不是？那个东西谁都不知道，这个品牌呢，我们都不知道，印度人不知道，所以就可能他们就不相信，明白吗？但是这个呢1比1的话，他们会看这个苹果的东西，他就买了。对，જો આ એક ફર્સ્ટ કોપી છે ફર્સ્ટ કોપી છે આ બધી કોપી છે અને આ બધી થર્ડ ફોર્થ કોપી કહેવાય મતલબ કે ઓરિજિનલ રિયલિસ્ટિક કોપી ના કહેવાય મતલબ કે વસ્તુ તમે સમજો એનું કવર જોઈ લો કવર એપલનું થોડી આવું કવર આવે મતલબ કે એનું મતલબ કે ફર્સ્ટ કોપી નથી પણ આવું એપલનું આવું કવર આવી શકે ભાઈ આવું એપલનું કવર આવે એટલે આ થોડુંક એને આમ રિયલિસ્ટિક લાગે ભાઈ હા ભાઈ એપલની કોપી છે એવી રીતના પણ આનો ભાવ બી વધારે છે આ 1200-1500 રૂપિયામાં આપણે વોચ પડે પણ આની ક્વોલિટી સારી આવશે યો મેં ખાઈ દો ઓછાં ખાંખા ચીકશે તો મચી લો આપણે જોઈએ આની વોચની આપણે જોઈએ એવી રીતના કે આનું કેવી રીતના સિસ્ટમ છે આનું આપણે ઓકે આ બધી વોચીસ આની બધી વોચીસ વેચે છે તો આ જે મને તમને બતાવી છે આની પ્રાઇસ મેં આની જે તમને બતાવ્યું છે આ છે ઓરિજિનલ ભાઈ આનું વર્તાય છે આનું મતલબ કે વજન પ્રમાણે આ વર્તાય કે ઓરિજિનલ લાગે છે ભાઈ આની ક્વોલિટી બી છે એમોલેડ ડિસ્પ્લે આવશે આમાં ડિસ્પ્લે એમોલેડ આવશે એમોલેડ ડિસ્પ્લે તમે સમજી શકો છો એમોલેડ ડિસ્પ્લે એટલે કે આ ડિસ્પ્લે તમે જો ઓરિજિનલ કરતાં બી ભાઈ આ તમારી બોટ કંપની તમારી ફાયરબોટ કોઈ બી ફાયરબોલ્ટ જે બી કંપની એને બી ટક્કર મારશે ભાઈ સ્મૂથનેસ જો ભાઈ વોચની સ્મૂથનેસ છે મતલબ કે રિયલિસ્ટિક છે ભાઈ મતલબ કે જે ઓરિજિનલમાં જે ડિસ્પ્લે આવે છે સેમ ડિસ્પ્લે આમાં આવે છે અને આ જે જૂનું મોડલ છે કે હજી આ ખોલે તો નવું મોડલ તમને બતાવી શકું કે એ તો એકદમ સ્મૂથ છે અને બાકી આ મને તો આ વોચ બી ગમે છે પણ આનો ભાવ વધારે છે પણ આનું કામ એવી પ્રમાણે છે અને આમાં એક વસ્તુ સારી કે નાની સાઇઝ લો કે મોટી સાઇઝ લો બેના ભાવ સેમ જ છે હમણાં ટ્રેન્ડિંગમાં બહુ ચાલે છે આવા કવર કે આ આપણે પાછળ લગાવી દો એટલે આપણો ફોન કોઈ બી ફોન હોય મતલબ કે પ્રોથી 17 પ્રો થઈ જાય છે 这个是玻璃，这其他不是。中间这个是其他，边上是那个铝合金的。ઓકે આવી રીતના આવશે ખાલી લગાડી દેવાનું ચોટાઈ લગાડી દેવાનું સેમ ફિનિશિંગ આવશે આમાં અને કોઈ બી મોડલમાં થઈ જશે આમ જો તો કોઈ નથી દેખાતું આમ જો તો દેખાય હા તો我就可以打说的那个这宣传防窥的，એ જો保护眼睛防。 તમે આ ખાલી ફોનમાં બી જો આ છે કંઈ નથી દેખાતું આમ કરો દેખાય છે એસ ફૂલ તમારા ફોનમાં પ્રાઇવેસી આવશે પ્રાઇવેસી ટફન કહેવાય આવી રીતના જો તમારા ફોનમાં કોઈ જોઈ ન શકે કોઈ સાઈડમાં કોઈ જોઈ ન શકે શું કરો છો તમે ફોનમાં શું જોવો છો શું ટાઈપ કરો છો એના પ્રાઇવેસી ગ્લાસીસ આવશે એ બી这个多少钱？这个，这个1块1， 1块1ભાઈ 1块1一张。ભાઈ ખાલી 20 રૂપિયાનું 20 રૂપિયાનું એક છે ભાઈ આપણે ત્યાં ટફનના 100 150 200 રૂપિયા ખાલી 20 રૂપિયાનું એક છે 20 રૂપિયાનું જબરદસ્ત હમણાં બધી શોપમાં ટ્રેન્ડિંગ ચાલે છે આવા ખબર કે આ આખું મૂકી દેવાનું ને આ ખેંચી લેવાનું આ બધું સિસ્ટમ બધું સમજાવે છે ને એવી રીતના ક્લાસીસ આ બધી વસ્તુ ખાલી 70-80 રૂપિયાની વસ્તુ અહીંયા મળે છે હોલસેલ પ્રાઇસમાં આ એકદમ સિમ્પલ ગ્લાસ 10 રૂપિયાનો છે ઓલું 12-15 રૂપિયાનું છે ગ્લાસીસ ઓલો જે ગ્લાસીસ 12-15 રૂપિયાનો આ સસ્તો ગ્લાસ છે કે આ ભાઈ 7-10 રૂપિયાનો આપણે આર્મની ગ્લાસ મળી જાય એવી રીતના આ વસ્તુ ભાઈ મોબાઈલની બધી એસેસરી છે જે બી મોબાઈલના જે બી શોપવાળા જોતા હોય આપણે ત્યાં ભાઈ મને કોન્ટેક્ટ કરો હું તમને રિયલીમાં ભાઈ તમને સસ્તમ સસ્તી આઈટમ તમને કરાવે આ શું છે થિંક કરો કે ભાઈ કોણ ક્યાં છે મતલબ ક્યાં લેવલ પર ઇન્ડિયામાં આટલું હાઈ રેટ ઉપર ચાલે છે બધી વસ્તુ મોંઘી મળે છે ને ભાઈ જો આ બધાની મેન ક્યાં જાય છે
वन ग्लास फिल्म फॉर द वर्ल्ड हॉट सेलिंग इन इंडिया, बांग्लादेश, पाकिस्तान, उज्बेकिस्तान, अजरबैजान. ભાઈ अब मैं ना હવે હું ફૂલ થાકી ગયો છું કારણ કે આટલી સ્ટોર મેં ફરી લીધા, હજી કંઈ પેટ પૂજા બી નથી કરી અને હવે ભાઈ મારે સિટી જોવા જવું છે. મતલબ મારે જે જગ્યાએ મેન જોઈ છે 6 વાગી, અત્યારે સારા 5:45 થઈ ગયા છે અહીંયા અને 5:45 દિવસ એકદમ હાથમી ગયો છે ભાઈ. આ બધે જેટલા બધા છે બધા સ્ટોર જ છે ભાઈ. કેટલાક સ્ટોરમાં વિઝિટ કરો ભાઈ. જો આ પાછળ એક સ્ટોર છે, એની આગળ એક સ્ટોર છે, એની આગળ એક સ્ટોર છે, પછી અહીંયા બી એક સ્ટોર છે. મતલબ સ્ટોર જ સ્ટોર છે, સ્ટોર જ સ્ટોર છે ભાઈ. કેટલાક તમે સ્ટોર વિઝિટ કરશો મતલબ કે એક દિવસમાં ભાઈ. મતલબ કે બસ મારું થઈ ગયું છે ભાઈ આજનું. જો હવે આ એક બીજો સ્ટોર છે, આ વીડ વે આઈ કરીને છે. આ આની પોતાની બ્રાન્ડ હોય, મતલબ કે અહીંયા હરેક ઘરમાં જે છોકરું જન્મે ને એની પોતાની બ્રાન્ડ હોય કે ભાઈ અમારી ફેક્ટરી છે એવી રીતના. બધાની પોતપોતાની અલગ અલગ પર્સનલ રીતે બધાની છે. અહીંયા બી કોઈ છે આફ્રિકન છે જે જોવે છે પોતાના બધા કેવી વસ્તુ જોવે છે. આ વીવુ ડિઝાઇન ફોર મોબાઈલ લાઈફસ્ટાઈલ આ બી છે કે જેમાં બધું ડેટા કેબલ્સની બધી વસ્તુ અવેલેબલ છે. આના માટે મારે 4-5 દિવસ માટે આવવું પડે ગોંગસોમાં, ત્યારે બધી વસ્તુ હું એક્સપ્લોર કરી શકું ત્યાં સુધી. કારણ કે વસ્તુ સિટી જેટલું મોટું છે અને માર્કેટ એવડી મોટી છે કે ભાઈ મતલબ કે એક દિવસમાં કંઈ જ ના થઈ શકો, 4-5 કલાકમાં કંઈ ના થઈ શકે. હજી મારે બેલ્ટ માર્કેટ ને મારે પર્સ માર્કેટ ને લેધર માર્કેટ પણ બાકી જ છે. ખાલી આજે ટોય માર્કેટ ને ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં ફર્યો છે, મોબાઈલ માર્કેટ નથી ફર્યા આજે આપણે. સો આપણે આ વ્લોગથી આપણે આ વ્લોગનો આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ ભાઈ. કારણ કે હવે બસ મારી થઈ ગયું છે ભાઈ, મારા લિમિટ બારોબાર થઈ ગયું છે વ્લોગિંગ. અને મેં આટલું બતાવીને તમે બી કંટાળી જશો ભાઈ. એક વ્લોગમાં તમે કેટલું બતાડશો? મતલબ કે મારો પ્લાન હતો કે એક વ્લોગમાં તમને બધું કવરઅપ કરું, પણ પોસિબલ જ નથી ભાઈ, પોસિબલ જ નથી. કારણ કે બધી સ્ટોરનો ભાવ અલગ છે, બધી સ્ટોરની વસ્તુ અલગ છે. પણ અગર તમારે કોઈને ઇન્ટરેસ્ટેડ હોય, તમારે કોઈની વસ્તુના કોઈ ઇન્ટરેસ્ટેડ હોય તો તમે મને DM કરી શકો છો. આપણે એ વસ્તુમાં આપણે વધારે, મારી પાસે અત્યારે બધા કોન્ટેક્ટ્સ આવી ગયા છે બધી વસ્તુના, અને તમે મારી જોઈ શકો, તમારે મારી લેંગ્વેજ તમે જોઈ હશે કે હું કેવી રીતે બાર્ગેનિંગ કરું છું. તો ઇટ્સ વેરી ઇઝી ફોર મી, મારા માટે બહુ ઇઝી પડે છે આ બધું બાર્ગેનિંગ કરવું. સો ગમે એ ભાવનો આપણે ભાવ કરી શકીએ કોઈ બી વસ્તુનો. અગર કોઈ ઇન્ટરેસ્ટેડ હોય અને કોઈને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય, કોઈની પાસે થોડું બી અમાઉન્ટમાં, નાના મોટા અમાઉન્ટમાં જે બી બિઝનેસ સ્ટાર્ટ કરો, ઇવન ઓનલાઈન બિઝનેસ કરવો હોય સ્ટાર્ટ, તો બી અહીંથી માલ લઈ શકો છો સારી એવી ક્વોન્ટિટીમાં, સેમ પ્રાઇસમાં. મતલબ કે જે હોલસેલર, જે દિલ્હીના હોલસેલર છે, જે કરોડો રૂપિયા ખર્ચીને માલ અહીંથી લઈ જતા હશે, એ જ રેટમાં તમને માલ 1,00,000, 2 લાખ, 3, 4, 5 લાખ રૂપિયામાં નાની અમાઉન્ટમાં માલ મળી જાય છે, રાઈટ. તો મતલબ કે મારું તો એ કેવું છે, પોતાનો ધંધો કરવો જોઈએ ભાઈ. હું ખુદ બી ઈચ્છું છું, પણ મારે તો મારું શેડ્યુલ એવી રીતના છે કે હું ના કરી શકું અત્યારે કંઈ. કારણ કે મારી એક ડિગ્રી ઓનગોઈંગ રનિંગ છે અને મારા પોતાના કામ હોય છે બહુ બધા. સો આ બધી વસ્તુમાં તો હું એક સપોર્ટ હેલ્પર, મિડલમેન પર્સન તરીકે કામ કરી શકું, તમારી સાથે બાર્ગેનિંગ, તમારી સાથે હેલ્પફુલ કરી શકું કે તમારે બિઝનેસ વધારવામાં. પણ હું મારું પોતાનું સેટઅપ આખું રન ના કરી શકું કારણ કે હું પોતે ચાઇનામાં છું અને ઇન્ડિયામાં ઓનલાઈનનો બિઝનેસ સ્ટાર્ટ કરવો એ બહુ ડિફિકલ્ટ થઈ જાય કોઈ બી માટે. સો અગર તમારે મતલબ કે તમે કરી શકો છો, પોતાનો બિઝનેસ સેટઅપ કરી શકો છો ઇન્ડિયામાં આરામથી, નાની એવી કેપિટલ, નાનું એક અમાઉન્ટ લઈને 3-4 પાર્ટનર બનીને ઓનલાઈનમાં મતલબ ઇમ્પોર્ટ કરો ચાઇનાથી વસ્તુ. ના ખબર પડતી હોય તો મને કરો, તમારો ભાઈ છું ભાઈ, હું ગાઈડ કરીશ બધી રીતે તમને ગાઈડ કરીશ સસ્તી પ્રોડક્ટ્સમાં. અને પ્રોડક્ટ બી શોર્ટિંગ કરી દઈશ, કાઢી બી દઈશ પ્રોડક્ટ. જેમ કે વોચિસ તમને મેં બતાડી, એ વોચિસ બી બહુ મસ્ત છે, એકદમ સસ્તી વોચિસ છે ભાઈ. કરી શકો છો ભાઈ, હિંમતે મરદા, ઠીક છે, હિંમત હોય તો બધું થઈ શકે છે. સો કન્ટિન્યુ યાર, કરો કંઈક કરો, ઘરે બેઠા કંઈ નહીં થાય, બાકી કંઈક કરો, કંઈક તો કરો. તમે કોન્ટેક્ટ બી લઈ લો, સપ્લાય તમને મળી જશે, ફેક્ટરી બધું મળી જશે. પણ તમને જે ભાવ કહેશે ને ભાઈ, એ રિટેલ જેવો ભાવ પડશે. ભાવ બાર્ગેનિંગ કરવો પડે, બાંધવું પડે, ઝઘડવું પડે. એન્ડ યુ હાવ ટુ ટોક ટુ ચાઇનીઝ, તમને ચાઇનીઝમાં વાત કરવી પડે એની સાથે તમારે, તો જ તમે ભાવ નીચે લાવી શકો કોઈ બી વસ્તુનો. નકર તમને ફોરેનર જોબે કાપી નાખે, બરોબર? આ સિસ્ટમ છે અહીંયા. સો અગર કોઈને કોઈ બી વસ્તુની ઇન્ક્વાયરી હોય, કોઈ બી વસ્તુની ઇન્ક્વાયરી, ઇલેક્ટ્રોનિક ગેજેટ છે કે કોઈ બી વસ્તુ છે XYZ, એમાં અગર ઇન્ટરેસ્ટેડ તમે ધરાવતા હોવો છો અને તમારું ખુદનું પોતાનું કંઈ સ્ટાર્ટઅપ કરવું છે, સો યુ કેન ટેક્સ્ટ મી, मैसेज કરી શકો છો. બાકી આપકા ભાઈ देख लेगा सब कुछ, जो भी होगा वो करके देगा, ढूंढ के देगा. Nice.